બરાબર. હું આવું જ ચેમ્બુર. ક્યાંથી આવો છો? ચેમ્બુર. અચ્છા. તિલકનગરથી એમ? પેલા રાજાવાડી. હા હા હા. 2 વર્ષ થયા. અચ્છા. જીવ નથી કેમ કે મંગળા કરું તો મને મેન્ટલી સારું. બરાબર બરાબર. થોડીક વાર બેસ. એટલે આ નવનીતલાલ અહીંયા આગળ ટ્રસ્ટીઓ એમ કહે છે કે આ નવનીતલાલ ન રહે ને બીજા કોઈ નવનીતલાલ પધરાવે કે ઠાકોરજી બીજા કોઈ પધારે તમને કઈ વૈષ્ણવને ફરક પડે ખરો? બીજા બાળકમાં કેટલો પ્રેમ આવે, આપણા દીકરામાં બીજા દીકરામાં કેટલો પ્રેમ આવે. એકો થોડોક તો ફેર પડશે ને. એની કરતાં સાપ મારે ને લાઠી ભાંગે દે એવું કંઈક કરો ને. ઠાકોરજીએ બિરાજે, બાવાજી બિરાજે, ટ્રસ્ટીઓને કંઈક એવો સમાધાનનો માર્ગ શોધો ને તમે. સમાધાનના માર્ગમાં તો એ લોકો એમ કહે છે કે અમને બાવા બી નથી જોતા ને ઠાકોરજી બી નથી જોતા. 101 વાત કે આ નવનીતલાલ બી નથી જોતા કે અહીંયા વૈષ્ણવને કોઈ ફરક નથી પડતો, કોઈ બી ઠાકોરજી આવે. આપણા દીકરામાં જે પ્રેમ આવે એ બીજાના દીકરાને પ્રેમ કરશું આપણે, અથવા આપણા ધણીને જે પ્રેમ આપણે કરીએ એ બીજાના ધણીને પ્રેમ કરવા જઈશું. એટલે અચ્છા, ઠાકોરજી અહીંયા હોય ને બાવા ન હોય તો અહીંયા આગળ ચાલે ખરું હવેલીમાં? એક લગાવ થઈ ગયો હોય ને જે તો બહુ મુશ્કેલ છે. એટલે પછી સ્વીકારીને કોઈ બી પરિસ્થિતિ સ્વીકારી એનો સવાલ નથી, પણ એમાં ફરક ઘણો આવી જાય. અચ્છા, ઠાકોરજી હોય ને બાવા ન હોય, એઝ અ ગુરુ ન હોય તો તમને ચાલે ખરું કે? ગુરુ વગર ઠાકોરજી ક્યાં છે? ગુરુ જ હરિને બતાવે છે ને. હા. કોણ બતાવે? એટલે તમારા હિસાબે ત્રિવેણી સંગમ છે હરિગુરુ વૈષ્ણવનો એમ? 100%. સંગમમાં નાતા આવડવું જોઈએ. હે? કરતા આવડવું જોઈએ, કરતા આવડવું જોઈએ, ડૂબવાનું નહીં. તમે અહીંયા કેટલા વર્ષથી આમ અંદાજે આવો છો? હું તો 55 વર્ષથી આવું. 55 વર્ષથી? અચ્છા. અને તમે 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 55 વર્ષ? સ્થાપના થઈ ત્યારથી બધા અમે આવીએ. રાજવાડીમાં અહીંયા જ રહેતા હતા એટલે અહીંયા બાજુમાં જ હોય બે નદી એટલે આપણને અચ્છા અચ્છા. એટલે કે લગાવ થઈ ગયો હોય ને એમાં ઘણો. એક આપણે આ ચોખ્ખાઈનું થઈ જાય ને હવે નીચે કવર કર પછી આગળ જઈને બહાર જાય. આ બાજુથી ઓલી છાપ લઈ લેતો. ભાઈ એઝ અ વૈષ્ણવ બધાનો રિવ્યૂ જાણવાની કોશિશ કરીએ છીએ કે ભાઈ ઠાકોરજી અહીંયા આગળ નવનીતલાલ અહીંયા કોઈ વિરોધ નથી. મને જાણવું પડે એમ કીધું કે ભાઈ ઠાકોરજી અહીં બાજવાને અહીંયા આગળની જે લેટેસ્ટ ડેવલપમેન્ટ છે ને જે એની ઉપરથી હું તમને આ 100% વાત કરું છું કે આ નક્કી થઈ ગયું છે કે બાવા અહીંથી ઠાકોરજીને લઈને પધારી જાય તો અમને કોઈ વાંધો નથી આ ટ્રસ્ટીનું. અને આ લગભગ ઓલમોસ્ટ સેટલમેન્ટના આરે છે. આ તમને હું બહુ ફ્રેન્કલી બહુ અંદરની વાત છે એ તમારી યારે ચોખ્ખોટવાર વાત કરું છું. એટલે હા હા બધી સેવા કરતો હતો. અચ્છા. આ તો 85 years આવી જોઈન્ટ છે ભાઈ. પહેલાં હું નાનો હતો 5 વર્ષનો ત્યાંથી આ મંદિર આ જોઈન્ટમાં છું. હે ત્યાંથી સેવાનો. એટલે અને તમને નહીં માનો પણ ઓલો હકી મણિબાની જે માલિક હતા એને કહે મને બોલાવતા દાગીને બધા ઠાકોરજી આવે બધું ગણાવે છે મારા હસ્તક કરતા હતા. ઓહો મણિમાં તમે જોયેલા છે એટલે મણિમાયના તો સારી રીતે. હું નાનો ત્યાંથી એને ઘરે જ મોટો થયો. હા હા હા. એટલે શશિકાંતભાઈ ને એ બધા ત્યારે તો બધા નાના હતા. બધા નાના હતા. બધા નાના હતા. જેમ આપણે અત્યારે યંગ છે એ યંગ હશે ત્યારે બરાબર. એટલે મને બીકુ એક ઈમાનદારીથી એક અંદરથી સવાલ ખાલી પૂછું તમને આ નવનીતલાલ હારે આમ આસ્થા જોડાયેલી ખરી કે નહીં? હું કોઈ નાનો 5 વર્ષનો ત્યાંથી મારા સંબંધ છે. બોલો એટલે કદાચ આ નવનીતલાલની જગ્યાએ બીજા કોઈ ઠાકોરજી આવે તો આપણને ન ગમે. ગમે નહીં. ન ગમે નહીં. સાચી વાત. પછી ન છૂટકે બાજુ. હા એ વાત સાચી હકીકત. ભગવાન ને ભગવાન પછી હે પણ આપણે એટલે જેમાં આસ્થા જોડાયેલી વધુ ભાવ આની પર લાગે આપણે. હા હા એટલે આપણે દર્શન થવા જવા નિયમ નહીં. હા એ લોકોને બીજા કોઈ વસ્તુ આરે લેવા દેવા એટલે એ ડિસ્પ્યુટ ટ્રસ્ટીઓને મહારાષ્ટ્રીનો હોય એ વાત જુદી છે. પણ આપણે તો દર્શન થવા ઠાકોરજી નવનીતલાલ દર્શન થવા જોઈએ.